મારે પેલી એમ કામ કે ઘઉંની પડી છે અને આ વહુનાને વહુની પડી છે નખું દેશનો જાગે પડારો ગતું ઉઠે ઉઠ નબળા ઉઠ એ રાકેશભાઈ કોણ જગાડો કે ગુડું જગાડો મારાથી નહીં જાગે તમે કોક કઈ જગાડો ને એમ કહું છું હવે દેખાતું નથી તમને તોરણે ચડ્યો છું અલ્યા પણ રાકેશભાઈ ગુડું હારો નહીં જાગે તમે ગમે એટલો જગાડશો ને તો નબળો જાગશે જ નહીં ગતું પેલા વેરસી બાકી લે અમારે ચમ ઘઉં ગતું થતા નહીં તમારે ચમ બુરી ભરોય છે એટલે હોય ને ચોથી ભરોય આ મારા ઓછા એમ કે પરણે એમ કે સપનમ પરણે છે આ તો ઘઉંની બુરી સપનમ ભરતો હશે આ નબળો તેમાંથી ઓલો વેરસી બાપડો અનાવાજી માથા કુટી કુટી મરી ગયો પણ હારો ગતું સુધરતો જ નહીં બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો સપના જોવાનું દાડા જીવે ચેડ નહીં મળતો બોલો રાતના જોવા બરાબર છે દાડો હોતો સપના જોયા રે ઉઠે બહુ ના ઉઠ હવે તો ઉઠ ઘણા ઘણી થઈ ગઈ બુડા મારા ભાઈ તું સપના જોવાનું ચેડ મેલ અને ઓલા ઘઉં આપણે બગડેરા છે એટલે તારા નહીં બગડતા પણ મારા બગડેરા છે બરોબર કઢાવાના છે અત્યારે ભેગા કઈ કઢાવાના ઓલો હલર વાળો કો આવે છે કઢાવાના છે ઊંઘમાં તું જાય હવે ઊંઘમાં તું જાય સપના જોવાનો ચેડી મેલે નબળા તેમાંથી સપનમ ને સપનમ તારી આખી જિંદગી જી પાઈને છે સપનમ કવાની બોરીઓ સપનમ ભરે છે રોઈ મરી જાય કુછ નબળા તેમાંથી જાય હવે એમ કહું છું મને તો હવે ડાઉટ થાય છે ડાઉન થાય છે વળી પાછો તને છે ને ડાઉન થાય છે ઘઉંમાં વળી છે ને ડાઉન થાય છે ને ડાઉન થાય ભયા તને એમ કહેતી પેલા મને કે મારા વાલીએ જલમ લીધો હશે કે નહીં લીધો હોય અલ્યા તારા વાળી જી ઠૂંઠમ હું તને શું પૂછું આપણી બે ભાઈ ઓલો ભાગ પહોંચો ને ભેગા ઘઉં વાયા છે ને એટલું તું પૂરું કરાવરાય ખાલી ઘઉં વઢાઈને ખાલી લેવરાઈ રે પછી તારા વાળી જી મને કોક બસ મને કેવરાઈ જાય એમ કહું છું તારા વાળી પછી જે ગોતું ને ભયા તારા અહીંયા ગોતજી અને પેલા ઘઉં લેવરાવરાય ઓલા શેઠથી ની મને બોલ કરે છે કે ઓલું કુકલું ચમ ગતું એમ કે ઘઉં મોટો મારવા આવતું નહીં ઘેર પડ્યું રહેશે હવે મારે એમ છે કેવું કે કુકલું આખો દાડી રાત દાડો સપનો જોવે છે બહેના નહીં એમ મારે ઘઉંની પડી ઓને વહુની પડી બોલો ઓલા શેઠ પછી મારી એમ કે ખરાખરીની પછી એટલે તું હેડ બુડા મારા અરે હેડ ઘઉં કઢાવા ડાઉન કે ખાઉન જા તેલ લેવાનું વહુના સપના મત બુડા વહુની વાર છે હજી કુછ તારા વાળીએ ચોક તો લીધો હશે દલમ કુછ બુડા એટલે વગાડો મારું હારું શેના પૈસા આલ્યા તમને હવે આમાં પાસે આ બીજી ઉભેટાઈ વિઘન ઉપર વિઘન છે હોય તો વિઘન ઉપર વિઘન બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો એ વહુના તું રમવાનું બંધ કર ઓલી કા ઘઉં બગડે છે તારા રમવાની પડી છે બુડા ઓના કરતા 200 રૂપિયા એની દાડીએ મારા અહીંયા અતિ 200 રૂપિયા રોકડા મળશે ઘઉં વાઢવા નાખું છું ઘઉં વાઢવા હેડ હોય રમવા તને કોઈ રૂપિયો નહીં આલે એટલે હું શું કું રાકેશ ભાઈ તમે આ બાપ બેટાને બેન પૂછજો કે જરા વેરસીને ના ખોખલાને બેન પૂછજો કે ઓયનો ફોન ચમ નહીં લાગતો એમ કહું છું પૂછજો વાર થોડું એ હમણાંથી જમ નંબર નાશો બદલાઈ વાત કરો બુડું એટલે ફેરે બદલી નાશો નંબર હોય નહીં કેવું પડે પણ અરે અમારા ઓછા બાપ બેટો બે ઓલા વંડામ નહીં ઓઇલ બદલતા 2 મહિને ને 2 મહિને એમાં બાપ બેટો બે નંબર બદલે છે બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ઓઇલ ને કોણ સમજાવે નંબર ચો બદલ કરવાનો આવે છે હું તો સવારનો ટ્રાય કરું છું 2 કિલોમીટર છેટેથી હું હેડીને આવ્યા છું બોલો ને કેટલા હોય નો ફોન ચમ નહીં લાગતો નંબર પણ નબળા બદલાય કરી ચોથી ગતું લાગે આ વેરસી જુઓ વેરસી ખાઈ વણાઈ ગયો છે ને ધોચા ફાટ ડાન્સ કરેલો છે એના છોકરાને પેલા મારા ભેગા ઘઉં વાઢવા એમ કે ઘઉં વાઢવા શું વવડાવા મેલ્યો અને હવે વટાવા નહીં મેલતો બોલો ઘઉં વટાવા મેલો છોકરાને ઘઉં વટાવા કે પછી એમ કે વરસાદનું ખાશો શું કોમ કરશે તો ખાશો ન ખાશો પછી કોઈ શું ખાશો એમ કહું છું બુડો ઘેર પડ્યા ખોટા કોમ ના હવે નાટક શું કરો છો રમવાના નાસવાના મારા ઓળખા તઈને કેવા ભેગા શાસી ફૂકલા કેવા નાસે તી તું કર પેગીનું થા તું કર પેગીનું હાલ વેરસી હું શું પૂછું વેરસી બા હું શું પૂછું મેલો કુકલાને ઘઉં વાઢવા ને કે પછી ઘઉં હાલશો વાઢશો તો લેશો ઘઉં ને કે શું લેશો એમ કહું છું પીટેરાય પણ અરે કહું નહીં વાઢી મને એવું લાગે છે અરે વાઢશી નહીં કે વાઢવા જઈશી નહીં સુધરો હવે સુધરો આમ થોડાક સુધરો આમ કંઠાશા આવે તો પૈના હો તો 2-3 છોકરાના બાપ હોત પણ એમ કે હજી સુધરે એમ નહીં બોલો આ તો ઓલી કહેવત નહીં જેમ કાયડા તો હાયડા તો છે યાર બીજા કોઈ નહીં એટલે હું શું રાકેશ ભાઈ પૂરું કોઈ મજૂરી હોય તો મેલો ને મારે એટલા ઘઉં વટાવાથી આ નબળાને કે ઘઉં હાલવા જ નહીં ગતું આ વટાવા ના આવે ને તો હોય ગતું ઘઉં નહીં હાલવા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હું શું કહું
તમે ટેકો કરાવવા આવજો કે ભૂડું તમારે કહું 2 વીઘા વાયેલા છીએ આપણે ઊંધોળ કરો હું તમારને વઢાવા આવું ને તમે મારને વઢાવા આવો એમ કહું છું મજૂર ના મળે તો કદાચ થઈ ઓ કોમ ના ટાઈમે કોમ કરવા નથી દે વાત કરો ભૂડું એટલે કોમના ટાઈમે તમને કોમ નહીં કરવા દેતી એમ ને તમને પણ ભૂડું મેં ના પાડી હતી કેટલા કીધા આવું બૈરું મત લાવો પણ ચોય તું આવું વાવાઝોડું ઉલ્યો સંયોડો ઉપાડીને લાવ્યો છે કોઈ ખબર જ પડતી નહીં તમે ના નથી પાડી મેં આપણી જોવા જતા તારી મેં કીધા રવા જો તમે કહો ના આકડા શાઈન શા પાછા મારે તો તરત પાડવું છે પૈણી રાત મેં તમે નાનતી પડી ગયેલા લગનનો લાડવો ખાઈએ પછતાય નહીં ખાઈએ પછતાય હવે ચો પસ્તો રાસો એમ કહો તો મન ના તો પાડી હતી ભૂડું પણ તમે ચો બોનો શકો તું અમારા ગરીબ ના કેવું તઈ માનતા જ નહીં પૂછું ઘડીક મોડું થાય તો તરત ઉધડો મને લેતી તો રાકેશભાઈ અમે કેવું છે તમને ખબર છે કે પૈણા પછી બધાને ઉધરા લેવામાં જ આવે છે આ તમે ના પૈણા હોત ને તો તમને ઉધરા લેવામાં ના આવત અમે નહીં પૈણા અમને કોઈ ઉધરા લેશે આ તમે પૈણા તાર તમને ઉધરા લીધા કે અમે ના પાડી તમને પણ તમે વાતને ભૂડું મોન્યા નહીં કે તમારે આકડા સાકડા બીજું કોઈ વાત જ નહીં બહેરવાના ડખા રહેવાના જ પછી બહેરું કે નહીં બધું આપણે કોમ કરવું પડે પાછું ઘાટ આવે ને તો વાહને ધોવો પડે વાસેડું વાળવું પડે બાપના આમ બધું ખોટું કહેતો હોય તો આ મારે પાડોશી મેં ભાઈ મારા દોસ્તાર હતો બહેરે કોઈ કીધું છે કે કોણી કે આટલું માટલું ભરીને મેલ દેવું હોય મારો ઓળશો પણ એમ જેવો તો ખતરનાક બાપના આમ બધું ખોટું કહેતો હોય તો માટલું જ મારા ઓળશે ફોડી નાખી બોલો જો હવે શું કરવાનું એટલે એમ કે એ તો અમે મળવું જોઈએ કે કઠેર મળવું જોઈએ જો કઠેરોમાં વખડો મળી ગયું તો પટી ગયું પછી હોમલ્યાની તો જય સીતારામ પછી કોમ કરવું જ પડે બધું પૂછું ઓ કંટાળ્યો હવે તારા રોજ ના ત્રાસથી કંટાળી જાય ને રાકેશ છે કંટાળી જાય ને ઘડીકમાં 2 મહિના ભૂડું તમે કંટાળી જાય એ તો મારે ભાઈબંધ એવો હતો હમણાં જ આવ્યો હતો મન કહેલા હું તો બૈરાના ત્રાસથી કંટાળજો તું કહેતો તો સારું હતું કે લગન હાલ મત કરે પણ કે અમે કર્યા પણ અમે આકડા થઈને પૈણા પારા હાલ તો રોજ અમારે કે દાડો છે ને હોળિયું હોય છે બધાના કે જીવાય ને અમારે કે હોળી કે પ્રગટ્યા છે બોલો મેં કીધું બુરા મેં તને ના નથી પાડી મેં કીધું હવે એમ કે તું બૈરું છોડીને ચોક બીજે જતો રહે ને કે પછી એમ કે તારી જિંદગી બગાડી છે એમ પૂછું બુડું આપણે તમારે એવું જ થવાનું મને એવું લાગે છે કોને તમે એવું કોઈ કહેવા માંગો છો તારા જોડે રહેવું નથી હવે અમારે આજથી હા તો રાકેશ ભાઈ તમને સુખ શાંતિ રહેવા મળશે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો બૈરા પાસે જો કંટાળી ગયા હોય ને તો સુખ શાંતિ રહેવું હોય ને તો એકલા ચોક એમ કે ભલે ચોક ભાગ બધો પડે તબેલામાં કુછું છોડું પાડવું પડે પણ ને રહેવું સારું આ બૈરાના ત્રાસમાં ના રહેવું પૂછું આ બૈરા અમુકનું બાપડા એવા મળે છે ને તમે જુઓ તો રાકેશભાઈ કંટાળી જાય બાપડા મારા પાસે ઘણા બિચારા આવે મને કે કોઈ આઈડિયા હોય તો હાલ મેં કીધું મારા પાસે હવે આઈડિયા ખૂટી ગઈ છે હવે તો મારા ઘરમાં દોણા હતા ને એ ખૂટી જશે હવે આઈડિયા બધું તમે વાત જ કરો છો પછી હોય તારા આઈડિયા આલું કે પછી હું તો એમ કહું કે ભાઈ તમે તાર બૈરું છોડી અને ચોક કોમે ધંધે લાગી જો પાહે મત રહો એમ આખો દાડી પાહે રહો તો અમે ઓલું કાટુડી આખલા ઘોડતાથી બેઠું હોય આપણે કાટુડી આખલા ઘોડતાથી બેઠા હોય કોમી નજર મળે એટલે પછી દખાત હોય પેલું કોમ ભળાય કરે નવરું બેઠું એટલે આપણી ચોક ધંધે લાગેલા હોય ને તો આ ડફોળો કોઈ થાય જ નહીં તમને કહું ધંધે લાગેલું સારું પાછું ઘરે રેવડાય જ નહીં પૂછું હા ઘણું બધું તમને વિતાડ્યું છે ને તાર હું તમને નતો કહેતો કે આ તો પછી લગનનો લાડવો હશે ખાઈએ પછતાય ના ખાઈએ પછતાય હાલ તમને ઘણું બધું વિતાડ્યું છે તો હવે તમે શું વિચાર કરીને બેઠા છો એમ કહી મને પેલા જાતને દૂરથી બે હાથ જોડું કંટાળ્યા ના કંટાળ્યા રાકેશભાઈ ઘણા ભાઈ કંટાળ્યા છે અમે તો ઘણા ભાઈ ત્રાસી જાસી બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો જોડું હવે બૈરું તને 2 હાથ ને ત્રીજું માથું તું નેકલ પૈસા બોયથી તમે હવે જ કહેવા માંગો છો શું કહેવા માંગો તમે મને એમ કહેતું પેલા ઓ જાનું તને 2 હાથ ને ત્રીજું માથું એટલે પણ રાકેશભાઈ બધું બે તમને આપણી બે જોવા જા તમારા આ ભાભીને જોવા જા તાર મેં તમને શું કીધું તું મેં કીધું રાકેશભાઈ હું શું કહું તમે છે આને ભૂડો એમ કે શાંતિ રાખો અને તમને મળી જાય પણ તમે જ્યાં ગતું એમ કે ધીરજના ફળ મીઠા હતા કાધરને તમે ને આંકડાના ફળ જેવા કડવા લાયા હતા બરાબર કડવા વાકા તો તમે કો માર ના કડવા જ ખાવા છે મેઠા ખાવા જ નહીં પૂછું ઘડીક થોડીક શાંતિ રાખી હોત ને તો સારું હતું તમને કહું હાલ શું કેમ કે શું કીધું કે રોટલી કવાની ખાવા તો તેમ કુછ બુડું પેલી 2 વીઘા કવાયા છે રોટલી કોણ ખાય હવે જાતો નહીં બી ચોય જાવું નહીં ને હવે રો હવે જે ખાવાનું થઈ ગયું આપણા કિસ્મતમાં જે લખાઈ ગયું બરોબર અને તમે ત્યાં રો હવે શિક્ષણથી ચોય જવાની જરૂર નહીં બરોબર હેડો એની આઈડિયા આપણે કોક કરશો બરોબર એની આઈડિયા છે ને કાલના વિડીયોમાં 100% હું લાવ્યું બાપના આમ બધું ખોટું કહેતો હતા બહેરાથી જે ત્રાસી ગયા છે ને એના માટે હું આઈડિયા લાવી તમે ટેન્શન ના લેતા શું કીધું મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં રેડી હવે